સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની મીટિંગ યોજાઈ। પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહી નગરજનોની એક મીટિંગો યોજાઈ હતી, જેની અંદર વારાહી ધામ ખાતે વારાહી નગર ખાતે થઈ ગયેલા શ્રી રવિ ગુરુ ભાણ સાહેબની 327મો જન્મ જયંતિ મહોત્સવ ઉજવણી કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વારાહી ખાતે આવેલ દરિયાલાલ મંદિર ખાતે અને ભાણા સાહેબના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ છે। સાથે સાથે જલારામ બાપાના 144મો નિર્માણ દિવસની ઉજવણી કરવા માટે બંને કાર્યક્રમમાં આયોજન કરવા માટે વારાહી નગરજનોની મીટિંગ યોજાઈ। વારાહીનું ગૌરવ મહાન સંત શ્રી ભાણ સાહેબ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહેલ છે, ત્યારે આ જગ્યા જાગતી જવા થઈ રહેલ છે, ત્યારે દર વર્ષની જેમ આ સાલ પણ ભાણ સાહેબનો 327મો જન્મ જયંતિ મહોત્સવ મહાસુદ 11ને શનિવાર તારીખ 8મી ફેબ્રુઆરી 2025ના થતા જલારામ બાપાનો 144મો નિર્માણ દિવસ જલારામ બાપાની ઝૂંપડી ગૌશાળામાં મહાવદ દસમને 23મી ફેબ્રુઆરી 2025ને રવિવારના ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે સમગ્ર સનાતન સમાજના તમામ જ્ઞાતિ સમાજ દ્વારા સાથે રહી ઉજવણી કરવા માટે ભાણ સાહેબ જન્મ જયંતિ મહોત્સવ વારાહીમાં ભોજન ખર્ચના દાતા સ્વર્ગસ્થ લલિતાબેન વલ્લભભાઈ પ્રાગજીભાઈ અખાણીના હસ્તે પિયુષભાઈ તથા વિપુલભાઈ તરફથી છે અને દાતાશ્રીને ધન્યવાદ। આ અંગે ચર્ચા અને આયોજન માટે મીટિંગ યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બંને કાર્યક્રમની અંદર સમગ્ર જગતનો અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે। બંને કાર્યક્રમની અંદર અલગ અલગ કાર્યક્રમો યોજાશે। વારાહી ગામનું નામ આમ તો વારાહી માતા ઉપરથી પડેલું નામ છે, પણ રવિ ભાણ સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે। એટલે રવિ ભાણ સંપ્રદાયની અંદર વારાહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જય બોલાય છે, તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો ભાણ સાહેબનો જન્મ થયો એટલે આમ ધામ તરીકે ઓળખાય તો એ વધુ સારું કહેવાય। વારાહીમાં એક મહાન સંત થઈ ગયા ભાણ સાહેબ, જેમનો જન્મ મહાસુદ 11ના દિવસે થયેલો, એટલે વારાહીમાં પણ એમની યાદગીરી રૂપે દર મહાસુદ 11ના દિવસે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ। વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલાં 4 થી 6 સુંદરકાંડનો પાઠ કરીએ છીએ। એના પછી મહાઆરતી યોજવામાં આવે છે, ત્યારબાદ બધાનો સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે। એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મિટિંગ બોલાવી હતી અને બીજો એક કાર્યક્રમ મહાવદ દસમ, જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે, એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે। ભાણ સાહેબનો જન્મદિવસ મહાસુદ 11 અને તારીખ 8મી ફેબ્રુઆરી 2025 અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે। જલારામ બાપાનો નિર્વાણ દિવસ મહાવદ દસમ તારીખ 23મી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે। એ બંને દિવસે સાંજના ટાઈમે ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। કાર્યક્રમ કઈ જગ્યાએ? પહેલો ભાણ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળ દાદાના મંદિરે ભોજન સમારંભ યોજવામાં આવશે। સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે। જલાબાપાનો જે પ્રોગ્રામ છે એ જલારામ બાપાની ઝૂંપડી ગૌશાળામાં છે, એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવશે।